નમસ્કાર, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। પરિણીતાનું અપહરણ કરી અવાવરૂ મકાનમાં ગોંધી રાખી માસૂમ દીકરાનો ઘા કરી છરીની અણીએ માતા ઉપર દુષ્કર્મ આચરાયું। શખ્સે પરિણીતાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું છાંટી દીધું, અન્ય ત્રણે મદદગારી કરી। ભાવનગરમાં વિકૃતિ હદ વટાવતી અને કંપારી છોડાવી દેતી ઘટના સામે આવી છે। ગઈકાલે શહેરના મહિલા કોલેજ વિસ્તારમાંથી પરિણીતાને તેના ઘરેથી માતા પિતાના બહાને બોલાવીને 4 શખ્સો કારમાં અપહરણ કરીને એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા, જ્યાં નરાધમોએ પરિણીતાના હાથમાં રહેલા બાળકને છીનવી તેને રેતીના ઢગલામાં ઘા કરી દઈ પરિણીતા ઉપર છરીની અણીએ પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું। એટલેથી શખ્સે ન અટકી પરિણીતાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ ક્રૂરતાની હદ વટાવી પરિણીતા અને તેના માસૂમ બાળકને ઇજાગ્રસ્ત કરી મોડી રાત્રિના બંધનમાંથી મુક્ત કર્યા બાદ પરિણીતાએ પોલીસને આપવીતી કહી ફરિયાદ નોંધાવી હતી। બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના મહિલા કોલેજ પાસે કૃષ્ણનગરમાં રહેતી 25 વર્ષીય મહિલાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને અગાઉ દીપક લાઠિયા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય અને તેમજ દીપકે વકીલ હસ્તક સમજૂતી કરી છૂટા પડી ગયા હતા। તેમજ દીપક વચ્ચે સંબંધ હોવાનો ખોટો શક દીપકના શાળા મનસુખ, મુકેશ અને પિન્ટુએ રાખી પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવાના હેતુથી ગત રાત્રિના 8 કલાકના અરસા દરમિયાન તેના ઘરે એક અજાણ્યા માણસને મોકલી તેના મમ્મી પપ્પા તેને મળવા બોલાવે છે એમ ખોટા બહાને તેઓને ઘરની બહાર બોલાવી ઉક્ત તમામ શખ્સોએ તેનું કારમાં અપહરણ કરીને એરપોર્ટ રોડ ઉપર અવાવરૂ જગ્યામાં આવેલ મકાનમાં લઈ જઈ રૂમમાં તેને પૂરી રાખી ગોંધી રાખી મનસુખ મકવાણા, મુકેશ મકવાણાએ સાવરણી વડે માર મારી મનસુખે તેની પાસે રહેલા દીકરાને આંચકીને રેતીના ઢગલામાં ઘા કરી ઈજા પહોંચાડી હતી। દરમિયાન મનસુખે તેના ગળાના ભાગે છરી રાખી તેને તેમજ તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળજબરીપૂર્વક જાતીય દુષ્કર્મ આચર્યું હતું। તે વેળાએ મુકેશ અને પિન્ટુએ તેને પકડી રાખી મદદગારી કરી હતી, જ્યારે મનસુખે તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ શારીરિક નુકસાન પહોંચાડી મોડી રાત્રિના 2 વાગ્યાના અરસામાં તેને મુક્ત કરી હતી। ઉક્ત ફરિયાદ અનુસંધાને ઘોઘા રોડ પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા તેમજ એક અજાણ્યા શખ્સ સામે BNS એક્ટ 64(1) 64(2) L 137(2) 127(2) 115(2) 352, 351(3) તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। રિપોર્ટર આશિષ પરમાર, ભાવનગર। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ પર આવેલ અવાવરૂ જગ્યામાં અપહરણ કરી ત્યાં માર મારી અને દુષ્કર્મ કરેલાની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે તેને દીપક નામનો જે વ્યક્તિ છે તેની સાથે એનો પ્રેમ સંબંધ હતો અને આ દીપકના વાઇફ જે છે તેને આ વાતની જાણ થયેલી, જેના કારણે વકીલ હસ્તક તેઓને સમાધાન થયેલું અને ત્યારબાદ જે દીપકના વાઇફ છે છતાં બી તેનું મન દુઃખ રાખતા હતા। ગઈ 10 તારીખના રોજ સાંજના 8 વાગ્યે આ ફરિયાદીના જે ઘરે અજાણ્યો માણસ આવે છે અને તેને જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલ છે, જેથી ફરિયાદીએ જણાવ્યું કે ક્યાં છે, તો આ અજાણ્યા માણસ કે મારી પાછળ ચાલો। ત્યારથી જે ફરિયાદી તેની પાછળ જાય છે અને આગળ જતા તે ફરિયાદી જે છે તે રિક્ષામાં બેસે છે અને જે માણસ જે છે તે આગળ ચાલે છે અને મહિલા સર્કલ પાસે આવેલી જે ગલી જે છે ત્યાં 4 વ્હીલ ગાડી પડેલી હોય છે। ત્યાં આ જે 4 વ્હીલના જે ડ્રાઈવર જે છે તે આ મહિલાને જે ફરિયાદીને ધક્કો મારી અને આગળની સીટ પર બેસાડી દે છે અને દરવાજો લોક કરી દે છે। ત્યારે જે ફરિયાદી જે છે જુએ છે તો તે જે આરોપીઓ જે છે તે જે દીપક જે છે તેના બહેનના ભાઈઓ છે, જેમાં મનસુખ, મુકેશ અને પિન્ટુ આ ગાડીમાં હોય છે। બાદમાં આ મનસુખ દ્વારા જે ગાડીમાં જે છે તે કંઈક છાંટવામાં આવે છે અને સૂંઘાડવામાં આવે છે, જેથી આ કામના ફરિયાદી બેહોશ થઈ જાય છે
અને રાતે 12 વાગે આ ફરિયાદી જાગે છે, જેથી તેને કયા રૂટથી આ જગ્યાએ લઈ ગયેલા તેની જાણ નથી અને ત્યાં જાગે છે તો એ સેટી ઉપર હોય છે અને નિવસ્ત્ર હોય છે. અને ત્યારે જે મનસુખ નામનો જે આરોપી જે છે તે એવું જણાવે છે કે તમારો મોબાઈલ લાવો, તમે મારી બહેનની જિંદગી બદતર કરી દીધી છે, હવે અમે તમને બદતર કરશું, તેમ કરી અને સાવરણાથી જે છે આ ફરિયાદીને મારવામાં આવે છે અને તેનો જે નાનો દીકરો છે 1 વર્ષનો તેને જે છે ત્યાં રેતીનો ઢગલો જે છે ત્યાં ધકેલી દેવામાં આવે છે અને બાદમાં જે છે આ મનસુખ દ્વારા દુષ્કર્મ કરવામાં આવેલા છે અને મારવામાં આવેલા છે. અને બાદમાં તે ભાનમાં આવે છે અને બાદમાં વકીલને ફોન કરે છે અને 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા છે. આ ટાઈપની હકીકત આવે છે. આ કામે હાલમાં જે ફરિયાદી જે છે તેનું મેડિકલ ચાલુ છે, મેડિકલ અને હોસ્પિટલમાં છે. ગઈ 28/11/24 ના રોજ માયાબેન દીપકભાઈ જે છે તેને એક ફરિયાદ દાખલ આવેલી, જેમાં એવી હકીકત છે કે જે તેના પતિ જે છે દીપક, તેને આ કામના જે ફરિયાદી જે છે તેના પુત્ર દત્તક લેવાની વાત કરેલી અને તેના જે સાસુ અને નણંદ બી એવું કહ્યું છે કે ભાઈ હાલના સમયમાં 2 પત્ની રાખો તો એમાં કઈ વાંધો નથી, પણ જે તે વખતે માયાબેને તે માન્યા નહીં અને એનું મન દુઃખ રાખી અવારનવાર ત્રાસ આપતા, જેથી આ માયાબેન જે છે તેણે ટીકડા પી લીધેલા અને 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. હાલમાં જે દુષ્કર્મની જે ફરિયાદ છે એના કામે પીઆઈ શ્રી શિલ્પીનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને જે ફરિયાદી જે છે તેનું મેડિકલ અને અત્યારે સારવાર હેઠળ છે. થેન્ક યુ. મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો, દીકરા ઉપર હુમલો થયો એવું કઈ ખરું? હા, બિલકુલ. ફરિયાદી જેવું જણાવે છે કે તેને ઉપર દુષ્કર્મ કરવામાં આવેલું, બાદમાં તેના ગુપ્ત ભાગે જે છે ત્યાં મરચા છાંટી અને રાખવામાં આવેલા મરચું, એવી હકીકત જણાવે છે. તે બાબતે બી આપણે મેડિકલ તપાસણી અને મેડિકલી રિપોર્ટિંગનું કામ ચાલુ છે. આજે 4 ની સામે ફરિયાદ છે, એમાંથી કોઈને ઝડપી લીધા કે કઈ કાર્યવાહી? નહીં, હાલમાં જે 4 ની વિરુદ્ધ છે તે કામે પોલીસ દ્વારા જે કયા રૂટથી લઈ ગયેલા સીસીટીવી ફૂટેજ તેમજ કયું અવાવરું જગ્યા છે કે મકાન અને તે લોકેટ કરવાની અને ત્યાં